આપણું જે સી પત્રક તૈયાર થયેલું છે તેનું હેડિંગ પેજ તમારે બનાવવું હોય તો HTML ફાઇલ દ્વારા તમે સરળતાથી બનાવી શકશો। અહીંયા એક HTML ફાઇલ બનાવેલી છે જેની લિંક છે એ તમારે આ રીતે કોપી મારીને વોટ્સએપમાં મૂકવાની છે। અહીંયા મેં લિંક કોપી મારેલી છે, તેને આ લિંકને ઓપન કરવાની છે। પછી અહીંયા જે 3 ટપકા ઉપર દેખાય ત્યાંથી તમારે ઓપન વિથ કરવાનું છે અને ગૂગલ ક્રોમ સિલેક્ટ કરવાનું છે। ગૂગલ ક્રોમની અંદર આ લિંક આપણે ખોલી નાખવાની છે। હવે આપણને આ રીતે આખું દેખાશે અને અહીંથી આપણે ડેસ્કટોપ સાઇટ કરી દેવાની એટલે તમામ વસ્તુ આપણને એક જ પેજમાં દેખાય। હવે અહીંયા સૌથી પહેલાં તમારો ફોટો છે એ ક્લિક કરીને લઈ લેવાનો છે। તમારું જે કલેક્શન હોય એમાંથી તમે એક તમારો લોગો અથવા તો સરસ્વતી માનો ફોટો છે લઈ શકો। અહીંયા હું મારી શાળાનો લોગો છે એ લઈ લઉં છું। બીજી બાજુ તમારે સરસ્વતી માતાનો ફોટો મૂકવો હોય તો એ પણ તમે મૂકી શકો છો। હું અહીંયા મારી શાળાનો ફોટો બંને બાજુ મૂકવા માગું છું તો હું બંને બાજુએ એ ફોટો મૂકીશ। અહીંયાથી આપણે સિલેક્ટ કરી અને લઈ લેવાનો છે, બંને બાજુ ફોટો આવી ગયો છે। ત્યારબાદ અહીંયા ધોરણ છે આપણે 5 લખવું છે તો 5 વર્ગની અંદર આપણે ABCD જે હોય તે અહીંયા આપણે એ લખશું। વર્ષની અંદર આપણે 2025-26। ત્યાર પછી આપણે અહીંયા શાળાનું નામ લખવાનું છે તો હું લખું છું શ્રી રતનપર પ્રાથમિક શાળા। ગામની અંદર રતનપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। પે સેન્ટરનું નામ છે કેવ, શાળા નંબર 1 ગઢડા। પરિણામની તારીખ છે 30/4/2026। તમારી જે તારીખ હોય એ તારીખ તમારે ત્યાં લખવાની છે। શિક્ષકનું નામ વાળા મુકેશ કુમાર V। CRCનું નામ બ્રાન્ચ 7 ગઢડા। પછી અહીંયા જે સંખ્યા છે ત્યાં પહેલાં રજિસ્ટર સંખ્યા ભરવાની છે। તમારે 5મા ધોરણમાં અનુજાતિમાં એક કન્યા છે એટલે 1 લખી લઈશ, અનુજનજાતિમાં કોઈ નથી। બક્ષીવંશમાં 7 તો કુમાર 7 અને કન્યા 7 આપણે બંનેમાં 7 મૂકી દઈએ છીએ। ત્યારબાદ ગ્રેડેશન મૂકવાનું છે। ધારો કે A ગ્રેડમાં છે તો આપણે અનુજાતિની કન્યામાં આપણે 1 કન્યા છે, 1 ગ્રેડમાં છે। બક્ષીવંશમાં 4 બાળકો છે, 1 ગ્રેડમાં કુમાર અને 3 કન્યા છે। એ જ રીતે અહીંયા B ગ્રેડમાં 3 કુમાર છે અને 4 કન્યા છે। એટલે આપણે અહીં ઓટોમેટિક અહીંયા સરવાળો થઈ જશે। આપણે જે ભર્યું છે એ મુજબ ત્યાં આવી જશે। આપણે કુલ 15 બાળકો છે, અહીંયા સરવાળો આપણો ગ્રેડેશનનો 15 થઈ જાય। આ રીતે તમે ABCD ગ્રેડ પત્રક ભરી પછી તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો અને JPG જે નીચે આપેલું છે ત્યાંથી આપણે JPG ડાઉનલોડ કરી લઈએ છીએ। એટલે અહીંયા ડાઉનલોડ આપણું JPG થઈ જાય છે। આ ઓપન કરીએ એટલે અહીંથી આપણું ઇમેજ છે એ આપણને દેખાશે અને આની આપણે પ્રિન્ટ કાઢી લેવાની છે। જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો PDF ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી PDF ડાઉનલોડ થઈ જશે અને આ PDF છે એને તમે ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી અને આપણું જે સી પત્રક છે તેના આગળના પાના ઉપર આપણે મૂકી શકીએ છીએ। અસ્તુ, આભાર।